સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સિંગલ ફેઝ વીજળી આપવામાં દક્ષિણના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે। ત્યારે ડીજીવીસીએલ દ્વારા અન્યાય કરાતાનો ખેડૂત આગેવાનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો, જ્યારે ખેડૂત આગેવાન જયેશ દિલાડ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો। ત્યારે ગુજરાતના ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે, જ્યારે સૂર્યોદય યોજનાથી દિવસે 8 કલાક વીજળી આપવામાં આવે। સુરતથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે સિંગલ ફેઝ વીજળી આપવામાં દક્ષિણના ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, જ્યારે ડીજીવીસીએલ દ્વારા અન્યાય કરાતા ખેડૂત આગેવાનનો આરોપ સામે આવ્યો। ખેડૂત આગેવાન જયેશ દિલાડ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા। ખેડૂત આગેવાન દ્વારા સમગ્ર મામલે આરોપ લગાવવામાં આવ્યા। ગુજરાતના ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે। ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી તરફથી ખેડૂતોના જીવનમાં ઉજાસ પાથરવાનો જે ફુલેરી યોજના દિવસે 8 કલાક વીજળી આપવાનો જે નિર્ણય થયો છે, અને સમગ્ર 98% ગામોમાં ખાસ કરીને ખેતરોમાં દિવસે વીજળી 8 કલાક આવી ગઈ છે। ખૂબ ખૂબ રાજ્ય સરકારનો અમે અભિનંદન આપીએ છીએ। ખાસ કરીને તમે જુઓ તો છેલ્લા 20 વર્ષથી એક અઠવાડિયું દિવસે વીજળી અને એક અઠવાડિયું 7 દિવસ રાતે વીજળીના કારણે સાપના ડોકા છૂંદવાના, ઠંડી હોય અને ખેડૂતો રાતે ઉજાગરા કરવાના અને ભારે કઠણાઈ સામે ખેડૂતો પોતાનું જીવન ગુજારતા હતા। રાતે વીજળી આવે એટલે ખૂબ જ વીજળીનો પણ વ્યય થાય અને ખેડૂતોને પણ ખૂબ જ કઠણાઈ થાય। એવા સમયે રાજ્યની સરકારે જે નિર્ણય કર્યો છે, 98% ગામોમાં ખાસ કરીને ખેતરોમાં આજે દિવસે વીજળી આવે છે, ખૂબ જ આ નિર્ણયને અમે આવકારીએ છીએ। સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 8 કલાક વીજળી પછી ખાસ કરીને સિંગલ ફેઝ વીજળી તમામ ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં આપવામાં આવે છે, પણ દક્ષિણ ગુજરાતના જે અધિકારીઓની મનમાનીને કારણે આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની જે હજારો ખેડૂતોના ખેતરમાં ખાસ કરીને 8 કલાક વીજળી પછી સિંગલ ફેઝ વીજળી ન આપવાને કારણે ખાસ કરીને ઘણા ખેડૂતો ખેતરોમાં વસવાટ કરતા હોય છે, નાની નાની ઓરડીઓમાં વસવાટ કરતા હોય છે। ખાસ કરીને જો રાતે જે રીતે સિંગલ ફેઝ વીજળી સમગ્ર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં આવે છે, ઉત્તર ગુજરાતમાં આવે છે, મધ્ય ગુજરાતમાં આવે છે, માટે દક્ષિણ ગુજરાતમાં નથી આપવાને કારણે ખાસ કરીને ઠંડીની સિઝન હોય, ઉનાળાની સિઝન હોય અને ખાસ કરીને જ્યારે જંગલી જાનવરનો પણ ત્રાસ હોય એટલે સ્વાભાવિક સિંગલ ફેઝ વીજળી આપવામાં આવે તો એક બલ્બ સળગાવીને પોતાની ખેતરની રખેવાળી કરી શકે। જ્યારે